સમાચાર વડોદરામાંથી કે જ્યાં કિશાનવાડી વિસ્તારમાં ગટર ઉભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા। જાગૃતિ મહોલ્લા દાબડા નગરમાં ગટર ઉભરાતા ભારે હાલાકી પડી રહી છે। અનેક લોકોના ઘરમાં ગટરના પાણી ફરી વળતા લોકોમાં રોષ છે। મનપા સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સ્થાનિકો મક્કમ। વિરોધ બાદ પણ કામગીરી નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। વડોદરા શહેરના નાગરિકોએ પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે મેળવવા માટે હવે પાલિકા પાસે આજીજી કરવી પડી રહી છે। તે પ્રકારના દ્રશ્યો ઊભા થઈ રહ્યા છે। વાત કરી રહ્યા છે શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જાગૃતિ મહોલ્લાની, જે આગળ સ્થાનિકોને છેલ્લા 1 મહિના કરતાં પણ વધારે સમયથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા શરૂ થઈ રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તમામ જે નાગરિકો છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં પણ બતાવવામાં આવ્યું કે કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું કે આ પ્રકારની મુશ્કેલી કેટલા સમયથી પડી રહી છે। કેટલા વખતથી મહિનાથી નથી બેન, આ કેટલા વખતથી છે। 5-6 વર્ષ થઈ ગયા અમને, અને અમારું જેના મકાન ઊંચા છે એને તકલીફ નથી, પણ જેના નીચા છે એના પાસે પૈસાની પરિસ્થિતિ ના હોય તો ક્યાંથી ઊંચું કરી શકે। બિલકુલ, ગટરના પાણી કેટલા સમયથી ભરાય છે? 1 વર્ષથી તો બધા જ હેરાન થઈ રહ્યા છે। બિલકુલ, 1 વર્ષથી લોકો પરેશાન થઈ ગયા છે। પાલિકાને અનેક વખત રજૂઆત કરી, તેમ છતાં કામગીરી નહીં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। હજુ પણ કેટલાક નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલીનો સામનો આપ કરી રહ્યા છો? આજે 8-9 મહિનાથી એવું થાય છે। પહેલા જતું રહેતું તો હવે પૂછવું જતું નહીં। બસ કેટલી બીમારીનો કેટલો ડર લાગી રહ્યો છે? મારી સાસુ 6 મહિના લગીને ખાટલામાં રહ્યા છે, અમને જ માંડ સારા થયા હતા, અને એક કારણે અમારા ઘર છોડીને અમારે 4 મહિનાથી અમને ભાડે રહેવા ગયા છોકરાને લઈને। કોઈ જોવા નહીં આવતો। બિલકુલ, કોર્પોરેશનને રજૂઆત કરી, જવાબ શું મળી રહ્યા છે તમને? આવીશું, આમ આવે છે એટલે કોઈ આશ્વાસન। અમારી પાસે મશીન નહીં, મશીન નાનું આવશે તો આવશે તમારી ગલીમાં, એમ મોટું અમારી પાસે મશીન છે, નાનું છે નહીં। બિલકુલ, આ ગટરની લાઈન ખોદી છે, કેટલા સમયથી ખોદી છે? કામગીરી પૂર્ણ થાય એવું લાગે છે? દિવાળી પહેલા કરેલી ગટર મજૂર નહીં કે મજૂર પછી આયા તો હમણાં થોડા દાડા આવે છે ને જતા રહેશે પાછા। બિલકુલ, મજૂરો નથી તેવા બહાનાઓ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોની પીડા પાલિકાએ સમજવી જ પડશે। હજુ પણ કેટલાક સ્થાનિકો છે, વાત કરીએ। શું મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો કાકા? મુશ્કેલી તો અત્યારે બધાના ઘરમાં, મોટા ભાગના બધાના ઘરમાં પાણી છે। 8-9 મહિનાથી જીવડા પણ પડી ગયા છે। તમે લાઈવ બી જોઈ શકો છો કે જીવડા પડી જ ગયેલા છે, અને હાલમાં પણ આ બનાવ્યું છે એ પણ અમે સ્વતંત્ર પોતાના પૈસા ભરીને કરેલું છે। બધા પાસે એની પહોંચ પણ છે, પ્લસ પાછી જોડવા માટે પણ 1500, 2000, 4000, 5000 લોકો આ લે છે કોન્ટ્રાક્ટર। તેજસભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, અમે જોઈ રહ્યા છીએ કે વડોદરા શહેરનો આ વિસ્તાર છે, પૂર્વ વિસ્તાર હંમેશા માટે કોઈક ને કોઈક બાબતોને લઈને, પ્રાથમિક જરૂરિયાતોને લઈને ચર્ચામાં રહેતો હોય છે। ગટરની જે સફાઈ થવી જોઈએ તે પ્રાથમિક જરૂરિયાત કહી શકાય લોકોના સ્વાસ્થ્ય માટે। શું મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે? બિલકુલ બેન, જે રીતે પૂર્વ વિસ્તારમાં હંમેશા પ્રાથમિક સુવિધાઓનો અભાવ જ હોય છે। ખરેખર તો પૂર્વ વિસ્તારની નેતાગીરી એટલી પાંગડી છે કે એમને આ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો ગાંઠતા જ નથી, અને જાતે એ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કબૂલ કરે છે કે હા એ લોકોને કોઈ ગાંઠતું જ નથી। એટલે બહુ દુઃખદ બાબત છે કે આજે 3-3, 4-4 મહિના થવા આવ્યા, લોકોના ઘરોમાં જે ગટરના પાણી બેક મારી રહ્યા છે, ઉતરતા નથી। એક તરફ કોર્પોરેશન એમની પાસે ટેક્સ તો લે છે, સાથે આજે તમે ગટર ડ્રેનેજનું કામ કરી રહ્યા છો, બરાબર છે, સારું કામ છે કે કરે છે, આપણે એનો વિરોધ નથી, પરંતુ કામ કરો છો એની સાથે સાથે જે ઘરોમાં પાણી ભરાયા છે એને તાત્કાલિક ધોરણે કેવી રીતે નીકળી શકે એનો નિકાલ આવવો જોઈએ, એ નથી આવી રહ્યો। એ દુઃખદ બાબત છે। બિલકુલ, ખૂબ લોકો અહીંયા મિડલ ક્લાસ લોકો છે, આજે એમની તરફ કોઈ જોનાર નથી। બિલકુલ, પાલિકા દ્વારા જે વ્યક્તિઓ પરેશાન થઈ રહ્યા છે, જ્યાં જગ્યા પર પ્રાથમિક જરૂરિયાતોની જરૂર છે, પરંતુ પાલિકાનો જે અણઘડ વહીવટ છે, જ્યાં આગળ કામગીરીની જરૂર નથી ત્યાં આગળ રોડ પર રોડ બનાવી રહ્યા છે, પરંતુ જે પ્રાથમિક જરૂરિયાત છે, જ્યાં આગળ ગટર બનાવવાની જે કામગીરી થવી જોઈએ, આ કામગીરી નહીં થતા સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।